કહેલી વાતમાં ફરક હોય છે. ક્યારેક આપણે કોઈની અને ક્યારેક કોઈ આપણી જગ્યા લે છે. આ જ હકીકત છે જિંદગીની. ગેરસમજના બનાવ ઘણા રસપ્રદ હોય છે. દરેક ઈંટ વિચારે છે કે દિવાલ મારાથી છે. લોકો તે સમયે આપણી કદર કરતા નથી જે સમયે આપણે એકલા હોય. લોકો તે સમયે આપણી કદર કરે છે જ્યારે તે એકલા હોય. દુનિયામાં 3 પ્રકારના લોકો હોય છે. એક જે કહે છે પણ કરતા નથી. બીજા જે કરે છે અને કહે છે. ત્રીજા જે કરે છે પણ કહેતા નથી. સંબંધ અને ઋતુ એક સરખા જ હોય છે. ક્યારેક આશાથી વધારે સારા તો ક્યારેક અસહ્ય હોય છે. ફરક ફક્ત એટલો જ છે કે ઋતુથી શરીરને તકલીફ થાય છે જ્યારે સંબંધથી દિલને. ઇજ્જત તો બધાને પસંદ છે પરંતુ લોકો પાછી આપતા ભૂલી જાય છે. ક્યારેક કોઈની કદરનો અનુભવ કરવા માટે આ જરૂરી હોય છે કે તેનાથી થોડા સમય માટે દૂર રહેવું જોઈએ. આજકાલ તો કારણ બતાવીને નહીં પરંતુ કારણ સાથે છોડી દેવામાં આવે છે. તમે દેવદૂત બની જાઓ તો પણ તમને ખરાબ કહેવાવાળા લોકો હાજર જ હશે. પથ્થરમાં કમી છે તે ઓગળતો નથી. પથ્થરમાં ખૂબી પણ છે કે તે ક્યારેય બદલતો નથી. સમય સમુદ્રમાં ડૂબેલું કિંમતી મોતી છે જેનું ફરીથી મળવું અશક્ય છે. નસીબદાર તે નથી જેને પ્રેમ મળ્યો છે. નસીબદાર તો તે છે જેણે પ્રેમ સંભાળીને રાખ્યો છે. શાંતિથી તે જીવી શકે છે જેને થોડુંક કે વધારાની ચિંતા નથી. તમે કોઈ માણસનું દિલ ત્યાં સુધી જ દુખવી શકશો જ્યાં સુધી તે માણસ તમને પ્રેમ કરે છે. કોઈને મેળવવા માટે આપણી બધી જ ખૂબી ઓછી થઈ જાય પણ હોવા માટે એક કમી જ કાફી છે. મૂર્ખનો ગુસ્સો તેને ખાઈ જાય છે અને બુદ્ધિમાનનો ગુસ્સો તેને બનાવી દે છે. સંબંધ મજબૂર નહીં પરંતુ મજબૂત હોવો જોઈએ. તે માણસને કોઈ બદલી શકતા નથી જેને પોતાની અંદર કોઈ ભૂલ જ નથી દેખાતી. જિંદગીનો ખરાબ સમય તે હોય છે જે પોતાના તમને વધારે દુઃખ આપે અને આંખોમાં આંસુ આવે અને પછી તે જ પૂછે કે શું થયું. તમે હસીને કહેશો કે કંઈ જ નહીં. મનુષ્ય બીજાએ દીધેલી ઇજ્જત અને પોતાનાએ આપેલું દુઃખ ક્યારેય ભૂલતા નથી. જાણતા નથી કે કેટલા સંબંધો ખરાબ કરી નાખ્યા તે વહેમે કે હું જ સાચો છું અને ફક્ત હું જ સાચો. જો લાલચની બજાર ખરાબ થઈ જાય તો સંબંધનું શહેર ઉજ્જડ થઈ જાય. પછી ભલે તે સંબંધ લોહીનો હોય, પ્રેમનો હોય કે પછી મિત્રનો હોય. જીભનો વજન ઘણો હલકો હોય છે પરંતુ તેમાંથી નીકળતા શબ્દો ઘણો વજન રાખે છે. જો મનુષ્ય તમારાથી ગુસ્સો કરે પણ સંબંધ ન તોડે તો તે મનુષ્ય તમારા ખરાબ સમયમાં સારા મિત્ર સાબિત થશે. દિલ તો બધાની પાસે હોય છે. દિલવાળા કોઈ હોય છે. પૈસાની અમીરી તો સામાન્ય વાત છે પણ દિલની અમીરી કોઈની પાસે હોય છે. વાત તો ફક્ત નિયતની હોય છે. કોઈ 4 ધામની પણ ખાલી હાથે આવે છે તો કોઈ ઘરે બેસીને પણ ભગવાનને મેળવી લે છે. દિલથી મોટી કોઈ સમાધિ નથી. રોજ કોઈને કોઈ લાગણીને દફનાવવામાં આવે છે. યાદ રાખજો કે જો તમે હસો છો તો આખી દુનિયા તમારી સાથે હસશે અને જો તમે રોવો છો તો તમારે એકલા જ રોવું પડશે. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.